તો થાકી જાઉં છું, સીવા જેવી નથી રહેતી. આખો દી કામ કરી કરીને કાંઈ કહેવાય મમ્મીને થોડોક ટેકો કરાવે ઘરમાં. કાંઈ આમ ખાઈને થાળી આમ નથી મૂકતા. હા ઓલા થઈ ગયા છે, કાંઈ બોલતી નથી એટલે એમ કે અહીંયા બધું હાલી જાય, કાંઈ કરાવતા જ નથી. સવારે જાગે 6 વાગ્યાના, 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી બેસી જાય છે મંદિરે પલોઠી વારીને. 8 વાગ્યા સુધી ત્યાં ઊભા નથી થતા. માળા કરે ને ઓલો પાઠ કરે ને ઓલું પાઠ કરે ને, અને 8 વાગ્યે વયા જાય છે મંદિરે તો 10:30 11 વાગે આવે. અને 12 વાગે ને ત્યાં ખાવા જતું હોય, થાળી કાઢી દેવાની આપણે. તારે ભેગું કરે ને થોડું થોડું હરવે કામ ફટાફટ થઈ જાય. તારે શું તો સીવવાનો કે હું ઘડી સીવા એટલું બધું કામ હોય તારે. આપડા મિયા બીબી 3 જણા તારે રાંધવાનું હોય ને એમાં તારે શું એટલા બધી કલાકો થઈ જાય? હું એટલી બધી કલાકો થઈ જાય. અંજારી પોતા લાગે તમે રજા છે ઘરે છે ને આજ તમે બધું કરો કામ, હું આજ બેહું. થાકી જાય ઘડીક કામ કરીને બધું હંજવારી પોતાને વાસણ ને કપડા ને નવરા થાય ન થાય ત્યાં લસણ ફોલીને શાક સુધારીને લોટ બાંધીને રાંધી ત્યાં 12 વાગી જાય છે. બપોર પછી શું કરવાનું? બપોર પછી નવરા જોઈએ, બપોર પછી કરે સિલાઈ નહીં કરવું હોય ઓલીને હુવરાવી હોય એને શીખવાડવું. કઈ કેકડા નથી નવરાઈ રહેતી મારે. કેવાય કઈ કેવું ન હોય, હાથ પગ હાલે છે તો કરી દે થોડુંક કામ. આપણે કઈ ભક્તિ કરવા ના નથી પાડતી પણ 24 કલાક ભક્તિ ન હોય. 1 વાગ્યે હુઈ જાય, 5 વાગ્યા સિવાય ખાટલે ઊભા નથી થતા. અને ખાટલે ઊભા થાય નાઈ ધોઈને વરી પાછા શેરીએ બેહવા વહી જાય છે 8 વાગ્યા સુધી. 8 વાગ્યે આવીને ખાઈ લે. ખાઈને તમે 9 વાગે આવો ને, તમે આવો ત્યાં હોય કોઈ દી ઘરે 9 વાગે ત્યાં વહી જાય મંદિરે. 10 વાગે ઘીર આવે ને 10 વાગે આવીને સીધા ખાટલે પડી જઈશ. કાંઈ ઘરનું કામ જ નહીં કરવાનું. ઓલીને કોઈ દી નથી રાખતા કે મંદિરે જાય તો એને ન લઈ જાય. મારે ધ્યાન રાખવું, કામ કરું શું કરું. હું કહું તો એને એમ થાય કે આ કે છે તમારે કેવાય થોડુંક. છોકરો કે તો સારું લાગે. દીકરાનું કોઈ ન કે. હું કહીશ તો 10 જણાને કહીશ મારા વોવે મને આમ કીધું ને તેમ કીધું. એમને વસળકા ભરી ન કહેવાનું, યાર પ્રેમથી કહેવાય, શાંતિથી કહેવાય. પ્રેમથી કઈ ગાંડા છે નથી ખબર કે આખો દી કામ કરે છે? બોલવાનું બોલાય, બીજું ન બોલાય. ગાંડા છે ને આવા છે ને તેવા છે ને તું બહુ ઓલું કઈરમાં કીધું તું મેં મમ્મી ઘડીક તમે આ વાસણ બેઠા બેઠા કરી નાખો તો હું ઘડીક હંચે બેહું તો 50-100 રૂપિયાનું હાંજ પડે કામ થાય તો કેટલો મહિને ટેકો થઈ જાય. તો કે ના ના મારે મંદિર મોડું થાય છે કે મારે ડોસીઓ રાહ જોવે છે. હજી ડોસી થયા નથી ત્યાં તો એને મંદિરે વયું જવું છે. ઘરે બેહીને ભક્તિ કલાક કરે કે 10 કલાક કરે શું ફેર પડે? કઈ જો આવે એટલે એને જ. હા હા બા હાટું હે. બોલો આવતો રહ્યો કામેથી. કેમ આજ મોડું થયું? મોડું તો કામ હોય વધારે એટલે મોડું થાય. બહુ ક્યાં ગઈ? કરતી હશે કઈક કામ. હવે શું તમે કઈક કામ બામ કરાવવા ને થોડું ઘણું એટલે કઈક સીવવા બીવવાનું કરે, થોડુંક મને ટેકો રહે ઘરમાં. બેટા હું નવરી ન થાવ. શું તમારું કામ હોય? જના સવારમાં ઉઠીને નાહી ધોઈ અને ધૂપ દીવા કરું ને પાઠ કરું ને પછી માળા કરું, પછી દર્શન કરવા જાઉં મંદિરે. આવી 12:30 1 આવું 12:30 અને આવીને કે ત્યારે બટકું ખાઈને ઘડીક લંબાવું. ત્યાં ધૂનવાળી બાયું ભેગી થઈ જાય એટલે ધૂનમાં જાઉં. ત્યાં હાઈ પડી જાય ત્યાં મંદિર ની આરતી થાય. પણ આખો દી નો હોય ભક્તિ ભક્તિ ની. આજે તમારા હાથ પગ હાલે ત્યાં લગીને કામ કરો પછી તમારે ભક્તિ જ કરવાની જ નકરી. આ ઘર સાચી ભક્તિ જ શું છે? ઘરમાં તમારે થોડુંક મદદ કરવી. કોઈ પણ તમે આ તો ઠીક છે આ મારે છે ન હોય તો તમારે ન કરવું પડે બધું. તો એ ક્યાં ભક્તિ કરશો?
ઈ તો કરવું પડે આ તો એવું એમ નથી થોડું ઘણું હે ને થોડું ઘણું ઘરમાં આ- કરાય એમ ઓલું નથી એમ. પણ હું કે ને ઈ મને ચીંધે તો હું એને થોડી ના પાડું કઈ, પણ ઈ એમ કે હું કરી લઈશ તો પછી હું બાબા સત્સંગમાં વહી જાઉં. પછી ઈ એમ કે હું કરી લઈશ તો પછી કે મારે તો હવે છેલ્લી જિંદગી શું કરવાની હોય. હવે ભગવાને જો મારે બાલ બચલાઈ થઈ ગયા, આ ગૌ હાદાઈ આવી, આ તું કામે વયો જા, મારે ક્યાં ઉપાધિ હતી. હવે છેલ્લી જિંદગી ભક્તિ કરીને જ કાઢવાનું છે. પણ હજી વાર છે, હજી કઈ થોડા ડોહી થઈ ગયા છો તમે તો, તમારે તોય- નથી થાતું કામ તો કયો. એ જો કાલની કોઈને નથી ખબર, આજ થાય ને એટલું આજ ભક્તિ હા તો કરી લેવાય. ભક્તિ- અને ભક્તિ છે ને ઈ ભેગી આવે મારા દીકરા. બાકી આ બધો આવર ગોવર ને આ જંજાર છે ને ઈ જંજાર કાંઈ ભેગો આવવાનો નથી. હવે જો અમે મારી ફરજ બજાવી લીધી, મેં મારા મોટા કરી લીધા, તમને પરણાવી લીધા, મેં તમારા ઘરે બાલ બચ્ચા હતા થયા ઈ મેં મોટા કરી દીધા. હવે તો છેલ્લી જિંદગીમાં શું કરવાનું? આજ થાય ને તો કાલ ન કરાય. અત્યારે એક પલની જિંદગી છે તો અમારા ગઈઢા માણા હવે છે. હવે તો અમે નિવૃત્ત થઈ ગયા તો હવે તો અમે આ ભક્તિ ભાવ કરીને છૂટીને તો ભક્તિનું ભાતું એટલું તો અમારાથી થાય એટલું તો કરીને. હા, પણ આખો દી નો આ જંજારમાં તો જો આ કોણ કે કામ ખાડા કરતા ખાબો કરતા થયા ન છે. થાય આ તો ભક્તિ? એમ વાત નથી. કોણ કે કામ કરતા કરતા ભક્તિ નો થાય? કામ કરે બધુંય થાય. જો ઈ એની રીતે કરતી હોય, મને કઈ કેતી નથી એટલે હું ઈ જો મને ચિંતી હોય ને મને કેતી હોય તો હું ઈ નો થોડી કરાવું. ચીંધે. તમારે એટલી ખબર પડવી જોઈએ ને કે આપણે કરી ઘરમાં કામ થોડું ઘણું એમ. ઈ તો કામ ન કરો તો કાંઈ ને ઓલી છોડીને રખાય તો ઈ કઈક કામ કરીને હવે નવરી એને જાવ તે મંદિરે જ લેતી જાવ, પછી સીધા દૂનમાં જાવ ત્યાં લેતી જાવ, પછી ઈ શું? ક્યાંય નથી લઈ જતા. મેં કોઈ દી નથી જોયા પણ લઈ ઈ જતા. ત્યાં નથી હા ભરવાય કોઈને દેતી. ઈ છોકરા એવા જ હોય, ઈ બધું ત્યાં તોફાન ધબધબા કરે નડિયા પાટી કરે, હું એને વાંહે દોડી શકું? તોડવાનું ન હોય ન્યા. ઈ રહીમાં રાખે ને તમે તમારી રીતે જોવાય. આવ પછી કઈ ઓલું કામ ન કરવું ઈ તો પછી એટલે એમ હું ઓલું નથી કેતો કે તમે કરો ને કરો. આ ન થતું હોય તો ન કરો, પણ આ તો વાત છે કે એમ અત્યારે હાથ પગ હાલે જ કરો ને પછી ખાટલે પડશો ને તો પછી એ હું ખબર જઈ પડશે. હટવાની અત્યારે સૌ ક્યાં આ પણ અત્યારે ઈ જ કહું છું તમને. પછી હું કે ખાટલે નીકળી પડવાય ન જશે. જોઈએ તમે. આ તો વાત છે કે તમને કઈક ખાય ને ભગવાનને કહીશી કે હે ભગવાન હાવ હરામના ઈટકા મને થઈ તો જાય. ભક્તિ કરતા કરતા તું લઈ જા, ભલે હુમલો આવે ને મારે તારી આગળ સેવાય મારે તો કોઈની નથી જોતી, મારે તારી વહુની નથી જોતી કે તારી નથી જોતી. હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું, હે પ્રભુ મારી ભક્તિ સાચી હશે તો હે પ્રભુ મને હુમલો આવીને લઈ જઈએ, નીંદરમાં હુમલો આવી જાય ખબરે ન પડે. કાંઈ નથી થતું એમ. મને તો જો મોજ મને તો કરતા મારા રહેવું. પ્રભુ હારે મારે મેળ છે તો હું મારા પ્રભુને આખો દી યાદ કર્યા કરું અને એનું સ્મરણ કરીને મારો દી કાઢ્યા કરું. એ માંગા મોત મળતા હોત તો સારું હતું. થોડુંક આપણે ભગવાન પ્રત્યે, ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણે ભગવાનના હાટું શું કર્યું? જો એને આપણા હાટું ભગવાને શું નથી કર્યું કે લે આપણે ઉઠ્યા ત્યાં તો આપણને અંજવારું દઈ દીધું હે તો આ પંખાના બિલ આવે છે એ આફોડો ભગવાન પવન મોકલે છે એનું બિલ આપ તમે ચૂકવો છો તો ભગવાન આપણને અંજવારું દે તમે એનું બિલ ચૂકવો છો. ત્યાં પાણી દેશે તમે પાણીનું બિલ ભરો છો. એ મને બધી ભગવાન ખબર બધી હે. આપણને ભગવાને દીધું તો ભગવાનની ભક્તિ કરવી પડે. આપણે જઈને ભગવાન આગળ ત્યારે ભગવાન આપણને પૂછશે કે તમને શું કરવા મોકલ્યા હતા ને તમે શું કરીને આવ્યા છો. તો આ 84 ખાડામાં પાછું પડવું એ કરતા ભગવાનને કહીશી કે હું તો બધાને વારું છું કે ભક્તિમાં વરો અને જો આ સત્સંગ મંડળ કરો, ધૂન ભજન કરો અને દેવ દર્શન કરવા જાઓ. અને મારે તો છે ને જેટલી થાય ને એટલી મારે જો હરદ્વારમાં નામે લખાવ્યું છે, મેં મારે હરદ્વારે જવું છે, તારે મને પૈસા દઈ દેવાના અને મારે છે ને હરદ્વાર જવું છે. જાય જો પણ ઘરનું એક છે ને કામ કરાય કઈ. આથી મને વહુ ને કહીશું લાય કઈક સુધારવું હોય કે કઈક લસણ બસણ ફોલવું હોય કે લાય આખો ટાપોટો દી એવો મંદિરે કરાવો. ન પડ્યું રહેવાય. એમ કે ભગવાન નથી જડતો, નવરો નથી બેઠો તો તમને મળી જાય એમ. એ ભક્તિ કરીને એટલે ભગત ને આધીન ભગવાન છે દીકરા મારા. જો ભગવાન આપણી ભક્તિ પાકશે ને તો એને આપણી આગળ ફામે આલીને આવવું પડશે. મીરા આગળ નો આવ્યા, કેટલી વખત આવ્યા, સબરી આગળ નો આવ્યા, ઈ બધા આગળ આવે, આપણે આગળ નો આવે. આપણી આગળ આવે. શું કમ ને નો આવે બટા? નો આવે. બધાય આગળ આવે. આપણી ભક્તિ સાચી હોય ને અને આપણું મન ચોખ્ખું હોય ને એટલે બધાય આગળ ભગવાન આવે. નરસિંહ મહેતા આગળ કેટલા નરસિંહ મહેતાના કામ કર્યા વિચાર તો કર. ઓલી જાનાના સાણામાં આવ્યા વિચાર કર તો એ ભક્તિ વિના ના આવ્યા.
ઓલી પાડોશીની બાઈ રોજ સાણા ચોરી જતી અને રોજ જાનાને કહેતી કે મારા સાણા જાના ચોરી જાય. જાના એ શું કહી દીધું ખબર છે કે તમે મારા છાણા એક એક મોઢવામાંથી મારા લઈ લ્યો અને જો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે ને તો જ મારું છાણું નકર મારું છાણું નહીં. આખા મોઢવાના છાણા ભગવાન આવીને અને બોલી ગયા વિઠ્ઠલ વિઠ્ઠલ. વિચાર કર્યો. એ આસ્થા ચેનલ બંધ કરો ને તમારી. આ સખુના ઘરે જોતો ખરો 6 મહિના સુધી સખુન જાત્રા કરાવી ભગવાને અને ભગવાને બહુ બનીને કામ કર્યા. દીકરા આવી ભક્તિમાં રંગાઈને તો ભગવાન આપણે ભગવાનના થાય ને તો ભગવાન આપણી આગળ હાજરા હજુર છે. એ આપણને દેખાતો નથી. આપણા કાર્ય કરવા બધાય આવે છે. તારા કામમાં કઈ કમી રાખી? કેવા તારા ધામધોમથી લગ્ન કરી દીધા હે મારા પ્રભુએ? અને આ ભગવાને જો તારા ઘરે બટલા દીધા. સાચું ખોટું? આ ભક્તિમાં અમારી ગઈઢિયાની ભક્તિ એ છે તો એ બટા તમારે કામ આવશે. કે અમે અત્યારે ભક્તિ કરશું તો તમારે કામ આવશે. તમારા હાટું કરીશી અને અમે ભક્તિ કરીને ભગવાન આગળ માગીશી. હે ભગવાન મારા બાલ બચ્ચાને બધાને સુખ શાંતિ આપજે અને બાજરી જાજી આપજે અને સદબુદ્ધિ આપજો મારા સંતાનને. અમે તમારા હાટું આરદા કરીશી. અમે ભક્તિ કરીને એમાં તમારો ભાગ છે તો તમારે સમજવું પડે બટા. એ બધું હું સમજુ જ છું પણ તમે જરાક સમજો ઘરમાં થોડુંક ધ્યાન દેવાય. હા તે કાંઈ વાંધો નહીં. હું વહુને કહીશ કે થોડું ઘણું હું ટેકો કરાવીશ. એમાં શું? એમ જ કરો કઈક કામ તો. ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? ઈ ઓલી બહાર ગાય ટબર દીધી. અને જો તાર કામ છે ને મને હવારમાં કહી દેવાનું કે તમે બા આ કામ કરાવો આ કામ કરાવો. તું કહીશ તો હું તને કામ ન કરાવું કઈ? મને નો એવું હોય તમારે મંદિરે પણ તું નો એમ નહીં. તું મને ચિંતી નથી. કેમ કેવું કયો? બેસ બટા. બેવ નથી વાંધો ને ઊંધું છું. મને એવું ન હોય કે હું ન કરાવું એમ પણ મને એમ થાય કે તું કેતી નથી એટલે હું મંદિરે વયા જાઉં ને મારે ધૂન ભજન કરતી હોય ને મારે માળા કરવાની હોય ને પાઠ કરવાના હોય ને એટલે હું આમ જાઉં. મને એમ થાય કે હું નવરી સૌ તો જાઉં અને બધી જાતી હોય ને તરત હાથ પાડવા આવે ડેલી એટલે જવું પડે હવાઈ રે. હા પણ તમે જાતા હોય તમારે તમને કેમ રોકવા ઉભા રાખવા? કાલથી હું થોડીક વહેલી ઉઠીશ અને તને થોડોક ટેકો કરાવીશ. એમાં હું વેલું ઉઠવાનું ક્યાં યાર? તમે વેલા ઉઠો 6 વાગે ઉઠો છો. ભલે ને પણ હું ત્યાં નાઈ ધોઈને વેલા હાથ નવરી થઈ જઈશ ને મારા માળા પૂજા પાઠ ની વેલા કરી લઈશ. એ તો તમે બધું વેલું કરી જ લ્યો છો પણ મંદિરે ન જાવ ને તો મંદિરે તો બટા જો ભક્તિ તો મારે પેલા જોઈશે. મેં તમારા બધાય કાર્ય કરી દીધા. હા તો કાંઈ વાંધો ને કાંઈ નથી કરું તમે ભલે ભક્તિ કરો તમે. તો અમે કરશું તો તમારે કામ આવવાની છે. અમે કોના હાટું ભક્તિ કરી છે? આ ઈ કામ નહીં થાય ચાલશે. તમે તાર નથી સીવણ કરું તમે ભક્તિ કરો ને. તમારા છોકરાને ભેગું કરવું છે ને કરશે જ્યાં કરવું હોય ત્યાં. આ એમ થાય ઘડીક સીવું રોજ 50-100 રૂપિયાનું કામ થાય તો ઘરમાં એટલો ટેકો રહે. તમારે સમજવું જ નથી પછી શું તમને કેટલું કેવું. કાંઈ વાંધો ને હું બાઈ કહીશ કે સત્સંગમાં હું થોડીક મોડી આવીશ. તાર કામ હશે હું તને ટેકો કરાવીશ. એમાં હું તાર મને કહેવાય ને. ખબર જ હોય તમને સીવણનું છે તમે ત્યાં મંદિરે ન જાવ શું ફેર પડે? ને આમ તો તમારે બધી બેહીને વાતું જ કરવી હોય બીજું તમે શું કરતા હોય? વાતું કરવા જાય છીએ અમે કમાઈશું. સુધી તમે 8 વાગ્યા છે કે 10:30-11 આવો 10:30 આવી જાઓ આરતી કરી ત્યાં 4-5 કીર્તન બોલી ભગવાનની પ્રાર્થના કરી. રોજ ન હોય નકરી ભક્તિ ન હોય. સાચી ભક્તિ આ ઘરમાં રહ્યો ને ટાઈમ આપો અને કઈક થાય એટલું કામ કરો ઈ ભક્તિ છે. ભગવાનની સામે બેઠું રહેવાથી ભક્તિ ન કહેવાય. શાંતિ રાખો ને બે હંપીને કામ કરજો બરોબર. બીજું કઈ આ પણ હવે તું તારું મોઢું બંધ રાખીને લવ આઈ રે તો શું ચોઈટી હતી મને કહેજો મમ્મીને. પાછી કે કરાવે તો ઠીક ને નો કરાવે તો ઠીક. ઈ શું આપણે કે બીજું કામ છે? ઘરની માલકોર કામ છે. શું કામ હતું આપણે? અહીં જે હોય ઘરની માલપા કરો તો ઘરમાં જ રહ્યો ને ઘરમાં જ ભક્તિ કરો. ઘરની માલપા જ છે ને બધું. તો ભગવાન અહીંયા જ છે ત્યાં અંદર જ બેઠો છે. ત્યાં કે બધે મંદિર એમ ગોતવા જાવ તો એમ ન જડે. એ બધી છે. તે પણ બેટા મારે દર્શન કરવા તો નિયમ છે તો અહીંયા કરો તો ઈ છે, ન્યા કરો તો ઈ છે.
આયા કાશી પૂજા મથુરા જઈને પાઠના કરો તો માળે ઈ છે, દ્વારકા જઈને કરો તો ઈ, ઘરે બેઠા કરો ને તો ઈ બધું અહીંયા જ છે. ત્યાં બધે ખોટા ધોળો છો તમે. મારે અહીંયા મંદિર કરો. હું બધું કામ જે કહીશો ને ઈ કરીશ, બાકી મારી ભક્તિમાં કોઈ આડો પગ કરતા નહીં. મારે ઈ મંદિરે તો મારે દર્શન કરવા આપા ઠાકોર જાવ ને તમતાર કોણ ના પાડે છે તમને? આ તો તમે કયો છો ઘરમાં જ છે બધું. તો બધું ઘરમાં જ છે. કામ કરો ને વાહવા જેવું ને બે હપીને રહ્યો. એ નાનું માથા લઈ જવાય. કૂટું. નાનું લેતા જાવ તો માર ફટાફટ કામ થઈ જાય. જીવવા બેહું છું કે ના ન્યા માર નાનું છોકરું ન હાલે, મારી માય ક્યાં દોડું? નાનું નહીં ન લઈ જાય. પણ ઈ તું આપણે કીર્તન બોલતા હોય તો ઈ જો પગથિયા ઉતરીને વહી જાય, તાર પડી બાજુ જાય તો બાજવા માંડે એમ કઈ. બાજવાની વાત નથી. તો બાજુ તો શું છે? તમારા ઘર હાટું લોહી કરું છું કે ભાઈ ઈ ઘરે રહે તો મારે થોડુંક સીવાનું તો હોય. તું કામે ચડી જા ને, એમને અહીંયા કામ કરશે ઘરનું બધું. તારે એટલું બધું છે, ચડી જા. પૂછો હું તો ચડી જા. ક્ષમતા દાડી. હા વય જ જઈશ. કયો એને ઘરનું કામ કરશે બધું, હું જઈશ કાલ સવારે. ત્યાંય નથી જાવું બટા. હવે હું છે ને જો થોડીક વહેલી ઉઠીને બધું કામ કરાવીશ બસ. આ તમ શાંતિથી આપણે તો તને જે તું તો કહીશ તમારે નાનું એ ને ત્યાં- રાખવાનું, નાનું લઈને વહી જવાનું. હું કરું. હા તે હું નાનું ને કાલથી લેતી જઈશ. અને તાર કામ હોય નહીં મને કેવો, હું તો અહીંયા સત્સંગમાં બેઠા બેઠા તો આ લસણ બસણ કે કાંઈક ફોલવું હોય તો હું કરી દઈશ. માંડવી ફોલી હોય છે ત્યાં અમે લેતા જઈશું. બાયું બે ત્રણ ભેગી થાય તો કડીકમાં ધોવાઈ જાય. બાદન છે ને ત્યાં માટીને હવે ટેવ પડી ગઈ છે આ રોજ બેહવાની. અહીંયા સત્સંગ કરીને બેઠા હોય બધા ગાર્ડનમાં. સારું મોકો લપ હવે કરવો હોય તો ભલે, ન કરે તોય ભલે. ના રે ના, શું કામ ને, આપણું ઘર છે, આપણે કામ તો કરવું પડે ને. હું મારા થાય એટલું હું કરાવીશ. વાસણ કાંઈ ઉટકી દઈશ, કાંઈ લોટ બાંધી દઉં, કાંઈ થોડું ઘણું કરાવું એટલે તારે ત્યાં નવરી થઈ જા. પછી હું સત્સંગમાં જઈશ. હવાજથી પછી તને કોઈ દીકેત કહેવાનું બસ. સારું હવે આ ઘર કોકિયારું ને પીર ગોસિયારું કોઈ જો ઘરની વાત બહાર ન પડે. અત્યારે આપણે હાવું સમજી લેવાય. અત્યારે જો કોકને ખબર પડે ને, ડાયરેક્ટ કહી દેવાય. મને કઈ એમાં વચ્ચે ન હા લેવાનું. એને સમજી છોકરાને શું કહેવાનું હોય? અમે કે તમને ખોટું લાગે. ના ભાઈ ના, એવું કાંઈ ન હોય. આપણે હાવું ને સમજવાનું હોય. અને એ જો આપણું ઘર છે અને આપણે હંપીને દેવાનું હોય. આપણા ઘરની વાત કોઈ લઈ જવું ન જોઈએ. આપણા ઘરની શું કોઈને નથી ખબર? કીધું તમને. બસ તાર જે કેવું હોય મને કહી દેવાનું. હા